નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં જે પ્રકરણ 15મું છે તો તેમાં આપણે આગળના ટોપિક વિશે વાત કરીએ તો આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે કે પ્રકરણ 15ની અંદર જે છે 15.2 ટોપિક તેમાં છે આપણું પ્રવૃત્તિઓ જે પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે। તો એના વિશે આપણે અભ્યાસ કરીએ કે કઈ રીતે આપણે પર્યાવરણને અસર પહોંચાડીએ છીએ। તો આપણે બધા જ પર્યાવરણના અંતર્ગત ભાગ સ્વરૂપે છીએ, એટલે કે આપણે બધા છીએ એ પર્યાવરણના શું છીએ, એક ભાગ સ્વરૂપે છીએ, કે આપણે પર્યાવરણમાં જ રહીએ છીએ, કે આપણે એક પર્યાવરણના ભાગ છીએ। તેથી પર્યાવરણમાં થતું પરિવર્તન આપણને અસર પહોંચાડે। હવે જો પર્યાવરણમાં કોઈ પણ અસર થાય તો એ આપણને પણ શું કરે, એની સીધી અસર પહોંચાડે છે અને આપણી પ્રવૃત્તિઓ આપણની ચારે તરફના પર્યાવરણને અસર પહોંચાડે। જ્યારે આપણી કોઈ પ્રવૃત્તિ હોય એ પણ પર્યાવરણને શું કરે છે, અસર પહોંચાડે છે। તમે ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ગયા કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કોઈને કોઈ પ્રકારે પ્રભાવિત કરે છે। જેમ કે 9મા ધોરણમાં પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ કે આપણી કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ તો એ બધી જ પ્રવૃત્તિ છે એ પર્યાવરણને શું કરે છે, કોઈના કોઈ રીતે પ્રભાવિત કરતી જ હોય છે। જેમ કે આપણે પ્રદૂષણનો વધારે પ્રકારમાં ફેલાવો કરીએ તો એ પણ પર્યાવરણને શું કરે, નુકસાન પહોંચાડે છે કે પર્યાવરણને સીધો અસર કરે છે। તો બીજી કોઈ ઘટના તમે લ્યો તો બધી રીતે છે એ પર્યાવરણને જે એ ઘટનાઓ છે એ પ્રભાવિત કરતા જ હોય છે કે એને અસર પહોંચાડે જ છે। આ ભાગમાં આપણે પર્યાવરણ સંબંધી બે સમસ્યાઓનો વિષયમાં વિસ્તૃતથી ચર્ચા કરીશું, જેવી કે ઓઝોન સ્તરનું વિઘટન અને કચરાનું વ્યવસ્થાપન। એટલે કે બે ઘટના છે તો એ ઘટના વિશે આપણે અભ્યાસ છે હવે કરવાનો છે, જેમ કે ઓઝોન સ્તરનું વિઘટન અને બીજું છે કચરાનું વ્યવસ્થાપન। તો આપણે સ્ટાર્ટ કરીએ ઓઝોન સ્તરનું વિઘટન એટલે શું, કે ઓઝોન સ્તરના વિઘટનથી શું ફેરફાર થાય છે અને કઈ રીતે આ ઓઝોન સ્તરનું વિઘટન થયું છે। તો એના વિશે જોઈએ તો 15.2.1 ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે। તો સૌપ્રથમ એના વિશે આપણે વાત કરીએ એ ટોપિક વિશે। તો ઓઝોન એટલે કે O3 ઓક્સિજનના 3 પરમાણુ છે જેનાથી ઓઝોન બને છે। O3 નો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે, જ્યારે સામાન્ય ઓક્સિજન જેમાં અણુઓમાં 2 પરમાણુ હોય છે। એટલે કે સામાન્ય જે ઓક્સિજન અણુ છે તેની અંદર કેટલા પરમાણુ હોય, ઓક્સિજનના 2 પરમાણુ, એટલે કે O2 જે ઓક્સિજન દર્શાવે તે ઓક્સિજન બધા પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે। જેમ કે ઓક્સિજન છે એ બધા જારક સજીવો માટે શું છે, આવશ્યક છે, કે જે ઓક્સિજન ઉપયોગમાં લેતા હોય એને જારક સજીવ કહે, જેમ કે મનુષ્ય છે। ઓઝોન એક ઘાતક વિષ છે, એટલે કે ઓઝોન છે એ ઘાતક શું છે, વિષ ઝેર છે, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે। જેમ કે વાતાવરણમાં જોઈએ તો એક આ વિષ છે, પણ વાતાવરણમાં જે છે ઉપરી સ્તરમાં એટલે કે ઉપરના સ્તરમાં આવેલું છે, જે આપણા માટે શું છે, આવશ્યક કાર્ય સંપાદિત કરે, એટલે કે આપણા માટે ઉપયોગી કાર્ય કરીને આપણને આપે છે। તો એ શું કાર્ય કરીને આપે, તો તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે। કે જે સૂર્યમાંથી આવતા સીધા કિરણો છે તો સીધા પૃથ્વી પર નથી પહોંચતા, પહેલાં કેમાં જાય છે, ઓઝોન સ્તરને ભટકાઈને એ પૃથ્વી પર પહોંચે છે, જેથી પારજાંબલી વિકિરણો છે તેનાથી શું કરે છે, આ ઓઝોન સ્તર છે એ રક્ષણ બને છે, એટલે કે કવચ ટાઈપનું એક છે કે જે આપણને એ પારજાંબલી કિરણોથી રક્ષણ પૂરું પાડે છે। આ પારજાંબલી વિકિરણો સજીવો માટે અત્યંત હાનિકારક છે, એટલે કે આ પારજાંબલી કિરણો છે કે જે સજીવો માટે ખૂબ જ શું છે, હાનિકારક છે। ઉદાહરણ તરીકે માનવમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે, એટલે કે આ જ પારજાંબલી કિરણો જો સીધા શરીર ઉપર પહોંચે તો તે માનવના ત્વચા પર ત્વચાનું કેન્સર છે એ ઉત્પન્ન કરી શકે છે। તો આપણે વિચારી શકીએ છીએ કેટલા હાનિકારક છે। તો વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારજાંબલી એટલે કે યુવી, જેને ઇંગ્લિશમાં અલ્ટ્રાવાયોલેટ કિરણ કહે છે, જે યુવી કિરણ, તો પારજાંબલી યુવી વિકિરણોની અસરથી ઓક્સિજન એટલે કે O2 અણુઓથી ઓઝોન બને છે। જેમ કે પારજાંબલી કિરણો છે તો એ જ્યારે સ્તર ઉપર પડે છે કે વાતાવરણમાં ફેલાય છે ત્યારે તે ઓક્સિજન છે તેના અણુઓથી શું બને છે, ઓઝોન બને છે, એટલે કે ઓક્સિજનના અણુથીને શું બને છે, ઓઝોનનું સ્તર બને છે। તો કઈ રીતે બને છે એ જોઈએ આપણે। તો ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજનના અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બને છે, એટલે કે ઓક્સિજનનો જે આખો અણુ છે O2 તો તેનું વિઘટન કરે, એટલે કે બે છૂટાઓ O2 છે એને શું કરી નાખે, બે છૂટાઓ કરી નાખે, એટલે કે O એવી રીતના કરી નાખે, બે છૂટા
તો ઓક્સિજનના પરમાણુ બનાવે છે અને ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજન અણુ સાથે સંયોજાઈને સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે ઓઝોન અણુ બનાવે છે. જેમ કે પહેલાં તો ઓક્સિજન O2 છે, તો પારજાંબલી કિરણો છે, નીચે તમે પ્રક્રિયા જોઈ શકો છો. પહેલી પ્રક્રિયા O2, પછી એરો કર્યો છે, માથે લખ્યું છે પારજાંબલી UV વિકિરણો, અને સામે છે O+O. તો 2 O છે, એમાંથી 2 O ને શું કરી નાખે છે, છૂટા પડે, O+O. હવે 2 O છે છૂટા પડેલા, એમાંથી એક O છે તો બીજો કોઈ ઓક્સિજનનો અણુ છે O2 જે વાતાવરણમાં હોય એની સાથે એક O છે એ શું કરે, જોડાઈ જાય અને સીધો શું બનાવે, O3, જેને કહેવાય છે ઓઝોન. જે O3 સૂત્ર છે જે ઓઝોનનું સૂત્ર તરીકે દર્શાવે છે. 1980થી વાતાવરણમાં ઓઝોનની માત્રા ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC, જે ક્લોરોફ્લોરોકાર્બન છે જેમાં માનવ સંશ્લેષિત રસાયણો તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. એટલે ક્લોરોફ્લોરોકાર્બન છે જે તે શું છે, માનવ સંશ્લેષિત રસાયણ છે કે જેમાં મુખ્ય પરિબળ ગણવામાં આવે છે કે જે આને નુકસાન પહોંચાડે છે ઓઝોન સ્તરને. તેનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશામક માટે થાય છે. કે આનો ઉપયોગ છે રેફ્રિજરેટર જે છે એમાં અને અગ્નિશામક તેના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે UNEP, યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, કે જે એનું ઇંગ્લિશ નામ છે UNEP, કે જેના દ્વારા શું કરવામાં આવ્યું કે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદન 1986ના સ્તર પર જે સીમિત રાખવામાં, એટલે કે 1986 સુધી જ એને સીમિત રાખવાના, પછી આગળ ભવિષ્યમાં તેનું ઉત્પાદન કરવા ઉપર શું કરવામાં આવ્યું, રોક લગાડવામાં, કે જેથી આ જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચતું એને શું કરી શકે, અટકાવી શકે. તો હવે રેફ્રિજરેટર બનાવવાથી વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કે CFC મુક્ત એટલે કે CFC વાયુ એમાં ઉપયોગ થવો જોઈએ નહીં. તો એવા રેફ્રિજરેટર બનાવવા માટે શું કરવામાં આવ્યું, એને બધાને કહેવામાં આવ્યું કે ફરજિયાતપણે એવું કરવામાં આવ્યું કે એવા જ રેફ્રિજરેટર બનાવવામાં આવે. જેમ કે તમે પ્રવૃત્તિ 15.4 છે તેની અંદર બધું કહે છે કે આપણે કોઈ ઇન્ટરનેટ દ્વારા અથવા તો બીજા કોઈ માધ્યમ દ્વારા, છાપા છે એના દ્વારા કે સમાચાર પત્રો દ્વારા, તો એ બધા દ્વારા આપણે આ ઓઝોન સ્તર વિશેની વધારે માહિતી છે એ આપણે ઇન્ટરનેટ, છાપા, તો એ બધા દ્વારા એની માહિતી વધારેમાં વધારે મેળવી શકીએ છીએ અને આપણને ખ્યાલ પડી શકે છે કે આ ઓઝોન સ્તરમાં ઘટાડો થયો, પછી અત્યારે કેવું પ્રમાણ છે ઓઝોન સ્તરનું, તો એ બધી માહિતી આપણને જે નેટ દ્વારા શું થઈ શકે છે, પૂરતી મળી શકે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે કચરાનું પ્રબંધ એટલે કે કચરાનું વ્યવસ્થાપન જે છે એ ટોપિક વિશે વાત કરીશું. અસ્તુ.